Hello guys, good morning. Today I will teach some important topic of organic chemistry. Organic chemistry એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કેટલુંક બેઝિક જનરલ કેમિસ્ટ્રી, જેમાં પહેલા નંબરનો ટોપિક છે આપણે કાર્બન, ટાઇપ્સ ઓફ કાર્બન. ટાઇપ્સ ઓફ કાર્બન એટલે કે નેચર ઓફ કાર્બન એટમ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પહેલો ટોપિક છે આપણો ટોપિક નંબર 1, types, nature of organic carbon compound. Organic carbon compound. This is the most important topic of ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આ બેઝિક ટોપિક છે બહુ, બરાબર, કે જેને શીખવો બહુ જ જરૂરી છે. કોઈ બી ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખતા પહેલાં આપણે આ ટોપિક શીખવો બહુ જ જરૂરી છે. તો કાર્બન જે પરમાણુ છે 4 પ્રકારે હોય: પ્રાથમિક કાર્બન, દ્વિતીયક કાર્બન અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન. તો ટાઇપ્સ ઓફ કાર્બન, કાર્બનના પ્રકાર કયા કયા છે? તો 4 પ્રકાર છે મુખ્ય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો નંબર 1, પ્રાથમિક કાર્બન. પ્રાથમિક પ્રાઇમરી કાર્બન, જેને 1 ડિગ્રી વડે દર્શાવીશું. એના પછી નંબર 2, દ્વિતીય કાર્બન, સેકન્ડરી. નંબર 3, તૃતીયક કાર્બન, ટર્સરી. નંબર 4, ચતુર્થક કાર્બન, ક્વાટર્નરી. This is the types of carbon. આ શું છે? કાર્બનના પ્રકાર, નેચર. તો આપણે દરેક પ્રકારના કાર્બનનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર નંબર 1 છે પ્રાથમિક કાર્બન. પ્રાથમિક કાર્બન, પ્રાઇમરી કાર્બન કોને કહીશું? તો તમને ખબર છે કાર્બનની સંયોજકતા કેટલી? તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર મેક્સિમમ 4 ઇલેક્ટ્રોન હોય છે. એટલે બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે કાર્બનની. એ કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? તત્વની સંયોજકતા. તો કાર્બનની સંયોજકતા કેટલી? 4. તો કાર્બનની સંયોજકતા 4. તો એનો મીનિંગ એ 4 બંધ બનાવી શકશે. એ 4 બંધ પૈકી એક બંધ એક કાર્બન પરમાણુ સાથે બનાવે અને બાકીના જે 3 બંધ હોય હાઇડ્રોજન પરમાણુ સાથે બનાવે. તો તેવા કાર્બનને કહેવાય એવો કાર્બન કે જે પોતાની એક સંયોજકતા કાર્બનથી સંતોષે અને બાકીની 3 સંયોજકતા કોનાથી સંતોષે? તો હાઇડ્રોજનથી. તેવા કાર્બનને કહેવાય પ્રાથમિક કાર્બન. એટલે કે ટૂંકમાં જે કાર્બન સાથે એક જ કાર્બન પરમાણુ જોડાયેલો હોય એને શું કહેવાય? પ્રાથમિક કાર્બન. કાર્બનની 4 સંયોજકતા પૈકી એક સંયોજકતા કાર્બનથી, એટલે કે બીજા કાર્બન પરમાણુથી, અને બીજી 3 સંયોજકતા હાઇડ્રોજન પરમાણુથી, અને બાકીની 3 સંયોજકતા હાઇડ્રોજન પરમાણુથી સંતોષાયેલી હોય અથવા જે કાર્બન પરમાણુ સાથે એક કાર્બન પરમાણુ જોડાયેલો હોય એક કાર્બન અને 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલ હોય
તેવા કાર્બનને પ્રાથમિક કાર્બન કહે છે. આ પ્રાથમિક કાર્બનની ડેફિનેશન છે. હવે એનું ઉદાહરણ શું છે? તો દાખલા તરીકે આ C, એની જોડે બીજો C અને 3 હાઇડ્રોજન અને 3 શું છે ભાઈ? હાઇડ્રોજન પરમાણુ. 3 હાઇડ્રોજન પરમાણુ. એટલે આ કાર્બન જે છે પ્રાથમિક કાર્બન કહેવાય, કારણ કે એની સાથે કેટલા હાઇડ્રોજન કાર્બન જોડાયેલા છે? 3. તો આ પ્રાથમિક કાર્બન બનશે. કેવો કાર્બન? પ્રાથમિક કાર્બન. એટલે કે જે કાર્બન પરમાણુ સાથે એક કાર્બન પરમાણુ જોડાયેલો હોય અને 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તેને શું કહેવાય? પ્રાથમિક કાર્બન. એના પછી નંબર 2 દ્વિતીયક કાર્બન, સેકન્ડરી. દ્વિતીયક સેકન્ડરી કાર્બન પરમાણુ છે એને શું કહીશું? તો એકની જગ્યાએ કેટલા કાર્બન જોડાયેલા હોય? 2 કાર્બન. એટલે કે જે કાર્બન પરમાણુ સાથે, જે મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે 2 કાર્બન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તેને શું કહેવાય? દ્વિતીય સેકન્ડરી કાર્બન. જે મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે 2 કાર્બન અને 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તેને શું કહીશું ભાઈ? સેકન્ડરી કાર્બન, દ્વિતીયક કાર્બન કહે છે. જે કાર્બન પરમાણુ સાથે કેટલા કાર્બન જોડાયેલા હોય? ભાઈ 2 કાર્બન જોડાયેલા હોય તો એને શું કહીશું? દ્વિતીયક સેકન્ડરી કાર્બન. કેવું? સેકન્ડરી કાર્બન, દ્વિતીયક કાર્બન કહીશું એને. બરાબર. દાખલા તરીકે અહીંયા શું કરવાનું? શું ચેન્જ આવશે ખાલી? તો એક કાર્બનની જગ્યાએ કેટલા કાર્બન જોડીશું? 2. તો કાર્બન 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 હાઇડ્રોજન હાઇડ્રોજન. તો હવે અહીંયા આની સાથે 2 કાર્બન અને 2 હાઇડ્રોજન. તો આ મધ્યસ્થ કાર્બન જો એને કહેવાય સેકન્ડરી કાર્બન. શું કહીશું? સેકન્ડરી કાર્બન. આ મધ્યસ્થ કાર્બન છે એને સેકન્ડરી કાર્બન કહીશું. આ આજુબાજુના 2 કાર્બન છે એને પ્રાઇમરી કાર્બન કહીશું. કયા કાર્બન? પ્રાઇમરી, કારણ કે એની સાથે એક જ હાઇડ્રોજન, એક જ કાર્બન છે, જ્યારે મધ્યસ્થ સાથે ઓન્લી ફોર 2 કાર્બન છે એટલે એને કહીશું દ્વિતીય કાર્બન પરમાણુ, સેકન્ડરી કાર્બન પરમાણુ. એના પછી નંબર 3 છે ટર્સરી, તૃતીયક. તૃતીયક કાર્બન પરમાણુ. તો તૃતીયક કોને કહીશું? તો અહીંયા એક પ્રાથમિક માટે 1, દ્વિતીયક માટે 2, તો તૃતીયક માટે 3 પરમાણુ. તો જે મધ્યસ્થ કાર્બન પરમાણુ, જે મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે 3 કાર્બન પરમાણુ અને કેટલા હાઇડ્રોજન? 1 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલ હોય તેવા કાર્બનને શું કહીશું ભાઈ? ટર્સરી, તૃતીયક કાર્બન. ટર્સરી કાર્બન કહે છે. ટર્સરી મીન્સ તૃતીયક. This is the types of carbon. બરાબર. ટર્સરી કાર્બન. તો એના એક્ઝામ્પલ આપણે લઈશું. દાખલા તરીકે કેટલા કાર્બન પરમાણુ? 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો 1, 2 અને 3 અને એક હાઇડ્રોજન સિંગલ બોન્ડ થી કન્વર્ટેડ હોય. બરાબર. તો this is the tertiary carbon. બરાબર. આ મધ્યસ્થ કાર્બનની આજુબાજુ કેટલા છે? 3 કાર્બન પરમાણુ. એટલે આ શું થશે? તૃતીયક કાર્બન. જ્યારે આજુબાજુના કેવા છે? પ્રાથમિક કાર્બન. કેવા? પ્રાથમિક કાર્બન. બરાબર. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ને એક્ઝામ્પલ ક્લિયર ભાઈ? હે?
બીજું ઉદાહરણ જોઈએ એક તૃતીયકનું. તો તૃતીયક કાર્બનનું બીજું ઉદાહરણ જોવું હોય મારે તો શું લેવાય? તો અહીંયા C, H, C, અહીંયા H, આ H, બરાબર. તો હવે અહીંયા જુઓ, આર્યો જે કાર્બન છે કેવો બનશે? પ્રાથમિક કાર્બન. કેવો બનશે? પ્રાથમિક કાર્બન. કારણ કે આની સાથે એક જ કાર્બન પરમાણુ જોડાયેલો. આર્યો કયો બનશે? તૃતીયક કાર્બન. બરાબર. એટલે જે કાર્બન જે મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોય, એક હાઇડ્રોજન જોડાયેલા તેને શું કહેવાય? ટર્શરી કાર્બન, તૃતીય કાર્બન. બરાબર. એના પછી લાસ્ટ વન ક્વોટરનરી અથવા ચતુર્થક કાર્બન. કેવો કાર્બન પરમાણુ? ચતુર્થક કાર્બન પરમાણુ. તો ચતુર્થક કાર્બન પરમાણુ કોને કહીશું? તો 4 પરમાણુ જોડાયેલા, ચારે 4 કાર્બન હોય. ચતુર્થક, ચારે 4 કાર્બન પરમાણુ કેવા હોય? મધ્યસ્થ કાર્બન સાથે જોડાયેલા હોય. જે મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે 4 કાર્બન પરમાણુ જોડાયેલા હોય તેને શું કહીશું? હોય તેને ચતુર્થક 4 ડિગ્રી કાર્બન કહીશું. બરાબર. દાખલા તરીકે શું આવશે ભાઈ? C, 1 2 3 અને 4 મધ્યસ્થ કાર્બન આલ્યો તો આ બનશે 4 ડિગ્રી કાર્બન, ચતુર્થક કાર્બન. ઓકે. એનું ઉદાહરણ જોઈએ તો CH3, બરાબર. લાને કઈ રીતે દર્શાવાય? તો C H C H તો આ કેવો થશે ભાઈ? આ તૃતીયક કાર્બન. આ કેવો થશે? તૃતીયક કાર્બન. આજુબાજુના કાર્બન કેવા છે? પ્રાથમિક કાર્બન. આજુબાજુના કાર્બન કેવા છે? પ્રાથમિક કાર્બન. વચ્ચેનો કાર્બન કેવો બનશે? તૃતીયક કાર્બન. બરાબર. તો ધીસ ઇઝ ધ ટાઇપ્સ ઓફ કાર્બન પરમાણુ. કાર્બન પરમાણુનું શું છે? પ્રકાર આવ્યા. તો કયા કયા પ્રકાર? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક. પ્રાથમિકની અંદર 1 કાર્બન, દ્વિતીયકની અંદર 2, તૃતીયકની 3 કાર્બન, ચતુર્થકમાં 4 કાર્બન કેવા જોડાયેલા? મધ્યસ્થ પરમાણુની આજુબાજુ. બરાબર. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જોડાયેલા હોય. તો આ છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પહેલું લેક્ચર. બરાબર. પી બ્લોકના વિડીયો ઓલરેડી મારી YouTube ચેનલ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસમાં મુકાઈ ગયા છે, તો તમે એ પણ જોઈને સબસ્ક્રાઇબ કરીને જોઈ શકો છો.